પાલનપુર હાઈવે પર ખાનગી હોટલ પાસે યુવકની હત્યા। ખાનગી હોટલના પાર્લર નજીક બે યુવકો પર જીવલેણ હુમલો કરી દેતા એકની હત્યા, એક ગંભીર। ગત રાત્રે અચાનક 10 થી વધુ લોકો ધસી આવ્યા અને બંને યુવક પર હથિયાર વડે હુમલો કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડી। હુમલો કરી થોડીક જ વારમાં હુમલાખોરી નાસી છૂટ્યા। મૃતક ભરતભાઈ ગણેશભાઈ રાતડાના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રખાયો, જ્યારે ગંભીર યુવક લઈ રહ્યો છે ખાનગી હોસ્પિટલમાં સારવાર। એલસીબી એસઓજી અને પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમો આરોપીને પકડવા કામે લાગી। પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું। મોડી રાત્રે ચાલતા પાન પાર્લરો ઉપર ગુના। નમસ્કાર। જે ભાઈએ વાત કરી બનાવ બન્યો એ ભરતભાઈ મારા મામાના દીકરા થાય છે। જે આ તો મને એવું લાગે છે કે હવે પહેલાં યુપી બિહારમાં જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ ગુજરાતની એનાથી પણ બદતર થઈ રહી છે। કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જ નથી। આવી રીતના કોઈ પોતાની જાતને એવો તો કોઈને અધિકાર આપ્યો નથી કે તમે કોઈનું જીવન આપવાનો અધિકાર નથી, તો તમે જીવન કઈ રીતે લઈ શકો? એવા તો કયા તમે મોટા ડોન થઈ ગયા છો કે શું પાલનપુરમાં કોઈ પોલીસ કે એવું કંઈ તંત્ર જ નથી? આપણા કાયદાનો ભય હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિમાં, ગમે તે હોય। આજે મારો ભય ગયો છે, કાલ બીજાનો ભય જશે, તો આવું તો કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે। આના માટે તો સખ્તમાં સખત યોગી મોડેલ જેમ ચાલે છે ને યુપીમાં, એ ખરેખર એમની ન્યાય પ્રણાલી કમ્પ્લીટ જ છે। એવું જ મોડેલ ગુનેગારો થથરવા જોઈએ અને સામેથી પગ પકડીને પોલીસ સ્ટેશનમાં જવા જોઈએ કે મહેરબાની કરીને મને બક્ષી દો। આવું જ થવું જોઈએ। આ માણસ કોઈ પણ કાળે, આના તો મેં ઇતિહાસ જાણ્યો કે આને ભૂતકાળમાં પણ લગભગ પેરોલ ઉપર બહાર હતો હાલ ભાઈ, એવી વાત મને જાણવા મળી છે। તો શું એ પોતાની જાતને પાલનપુરમાં માફિયા રાજ આવી ગયું છે? અને જ્યાં સુધી એ ગુનેગારની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી લાશ, હું સિવિલમાંથી લાશ અમે ઘેર લઈ જવાના નથી। આ એક મારી સ્પષ્ટ વિનંતી ગણો, ધમકી ગણો, જે ગણો એ ગણો। હું અહીંયા ઉપવાસ ઉપર બેસવાનો છું જ્યાં સુધી એને અહીંયા હાજર કરો। પાલનપુરમાં કોઈ પણ જગ્યાએ ગુનેગાર પોલીસ ધારક ગમે તે કરી શકે, એને હાજર કરો, બાકી લાશ અહીંથી લેવામાં નહીં આવે, નહીં જ આવે। આ એક મારું સત્ય, એક ફેક્ટ વસ્તુ છે અને બધા જ અહીંયા યુવાનોનું એક જ મત છે, એને અહીંયા હાજર કરો, ગમે તે થાય એને પોલીસ સ્ટેશનમાં પકડીને તમે હાજર કરો। એ હાજર થશે, સ્પેશિયલ સીટની રચના કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો તમે। આ એક 30-32 વર્ષનો યુવાન, એની ઘેર નાની 7 મહિનાની છોકરી છે। તમારે વિચારો ને તમારું કાળજું કંપી જાય, તો તમારા પેટનું પાણી હલવું જોઈએ। એને ખબર પડવી જોઈએ કે ગુનો કર્યો, એના લીધે બીજા 10 ગુનેગારોને ખબર પડવી જોઈએ। એવી કડકમાં કડક સજા કરો, દાખલારૂપ ન્યાય બેસાડો। કે દાદાની સરકાર કહે છે, દાદાની સરકાર, હું હર્ષભાઈ સંઘવી સાહેબને પણ કહેવા માંગુ છું કે તમે જે કરો છો કે કાયદાનું રાજ લાવો, તમે એને કડકમાં કડક સજા કરીને એક નિયમરૂપ બનાવો કે ભાઈ પાલનપુરમાં આ ઘટના બની હતી અને આ સજા મળી, એવું તમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો, તાત્કાલિક એને ડિસિઝન કરો અને કાયદામાં થતી ભયંકરમાં ભયંકર સજા, છેલ્લી સજા એને આપો। એ જ મારું માનવું છે। અને હાજર નહીં કરો ત્યાં સુધી એની લાશ તો નહીં જ જાય। કારણની કોઈ મને ખબર પડે, કારણ ગમે તે હોય, તમે કોઈની જાન લેવાનો અધિકાર તો તમને નથી ને। તમે કારણ, વાત આપણા બંનેની વાત થાય છે, તમે કોઈક વાતચીત કરીને ફેસલો લાવો, તમે સીધા કોઈને તલવારથી હુમલા કરો, આ કોઈ રીત છે? આ 21મી સદીમાં પહેલાં યુપી બિહારના ઉદાહરણ આવતા હતા, હવે અત્યારે આપણે ગુજરાતમાં આવું અને પાલનપુરમાં છડે ચોક રામદેવ હોટલની બાજુમાં હાઈવે પર જો આવું થતું હોય તે કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે ભાઈ। રામદેવ હોટલ અમદાવાદ હાઈવે ઉપર અમારા બંને ભાઈઓ ગાદલવાડા ગામના નીતિનભાઈ અને ભરતભાઈ, એ બંને ભાઈઓ ત્યાં બેઠા હતા અને પાલનપુરના અથવા કોઈ પણ વિસ્તારના કોઈ અસામાજિક તત્વો 3 થી 4 ગાડી ભરી અને ખુલ્લી તલવારો, પાઇપો અને લકડીઓ લઈ અને એમના ઉપર ઉચિંતો જ હુમલો કરી દીધો। એમાંથી એમને તાત્કાલિક પછી એ લોકો ત્યાંથી ભાગી નીકળ્યા અને બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। તે અમારા એક ભાઈ ભરતભાઈનું રાત્રે અવસાન થયું છે। આ એક ખૂબ ગંભીર બાબત છે અને સમગ્ર ચૌધરી સમાજ અને બધા જ સમાજના ભાઈઓ આના ઘટનાને એકદમ વખોડી કાઢે છે। અને આજે આપ જોઈ શકો છો બધા જ અમારા યુવાન ભાઈઓ અહીંયા આવી ગયા છે સિવિલ હોસ્પિટલમાં। તો અમે કોઈ પણ ભોગે આ ઘટના જેમના દ્વારા કરવામાં આવી છે એમને છોડવામાં આવશે નહીં, બક્ષવામાં આવશે નહીં। અમે પોલીસ એસપી સાહેબને પણ એક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જ્યારે પણ આની કાર્યવાહી ચાલુ કરી અને આ સમગ્ર ઘટનામાં જે પણ ભાઈઓ સંજોવાયેલા છે એ તમામની ધરપકડ કરવામાં આવે અને એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે। એવું પણ અમે આજે આપને જણાવીએ છીએ મીડિયાના માધ્યમ થકી। બાકી આપણા ગુજરાત જે શાંતિનું ગુજરાત કહેવાય છે અને ત્યાં આવી જે ઘટના બને છે એ આપણા માટે ખૂબ મોટી દુઃખદ ઘટના છે। માટે ત્વરિતમાં ત્વરિત
આ જેને પણ આ કૃત્ય કર્યું છે એની ગુનાહિત પ્રવૃત્તિ વિશે અમે થોડું જાણ્યું તો ભૂતકાળમાં પણ જો એને આવા ગુનાઓ કર્યા હોય અને અત્યારે પણ એ પોતાની જાતને દાદા માનતો હોય અને આવી રીતે ખુલ્લેઆમ છોકરાઓ ઉપર તલવારો લઈને જો હુમલા કરતો હોય તો એને બક્ષવામાં આવશે નહીં. માટે એની ઝડપથી ધરપકડ કરવામાં આવે, અન્યથા અમે આગળના અમારા કાર્યક્રમો આપી અને આખા ગુજરાતમાં અમે સરકારશ્રીને પણ રજૂઆત કરવી પડશે તો કરીશું. બાકી આને છોડીશું નહીં અને બક્ષીશું નહીં. અને અહીંયા પણ જે અત્યારે સિવિલ હોસ્પિટલમાં જે કંઈ પણ આગળની વિધિ કરવામાં આવે એ એક 3 ડૉક્ટરોની ટીમ દ્વારા એનું રિપોર્ટ કરવામાં આવે અને એસઆઈટીનું ગઠન કરી અને આની સમગ્ર મામલાને ખુલ્લો પાડવામાં આવે એ જ અમારી માગણી છે. જીતુ સોલંકી, દૃષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.